વ્હીલર્સ સેગમેન્ટ પર જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે. તેઓએ અલગ અલગ કંપનીઝના રેટિંગ અને ટાર્ગેટ્સ રિવાઇઝ કર્યા છે. સૌથી પહેલાં બજાજ ઓટોની વાત કરીએ તો તેઓએ ડાઉનગ્રેડ કરીને હોલ્ડની રેટિંગ આપી છે અને ટાર્ગેટ કટ કરીને 10,550થી 7,500ના કર્યા છે. હીરો મોટોકોર્પમાં તેઓએ ડાઉનગ્રેડ કરીને અંડર પરફોર્મની રેટિંગ આપી છે અને ટાર્ગેટ કર્યા છે 5,075થી કટ કરીને 3,200ના ટાર્ગેટ આપ્યા છે. ત્યારબાદ આઈશમ મોટર્સમાં બાયની રેટિંગ આપી છે અને ટાર્ગેટ તેઓએ વધારીને 6,700ના કર્યા છે. ટીવીએસ મોટર્સમાં પણ તેઓએ બાયની રેટિંગ આપી છે અને ટાર્ગેટ વધારીને 3,225 પર શેરના કર્યા છે. તેઓનું માનવું છે કે ઇન્ડસ્ટ્રી વોલ્યુમ ગ્રોથ FY26 માટે 6% અને FY27 માટે 2%થી અનુમાન તેઓએ કટ કર્યા છે અને FY 2025થી લઈને 28 માટે 10% CAGRની તેઓ અપેક્ષા ધરાવે છે. કોમ્પિટિટિવ લેન્ડસ્કેપ સિગ્નિફિકન્ટલી ચેન્જ થતો જોવા મળ્યો છે અને ડોમેસ્ટિક ટુ વ્હીલર્સની વાત કરીએ તો ટીવીએસ મોટર્સનો માર્કેટ શેર 18 વર્ષના હાઈ પર છે તેમજ એક્સપોર્ટ શેર પણ નવી ઊંચાઈ પર છે. તેમજ ડોમેસ્ટિક માર્કેટમાં હીરો મોટોકોર્પની વાત કરીએ તો તેનો માર્કેટ શેર 20 વર્ષના લો પર છે. FY26-27 માટે EPSના અનુમાન પર નજર કરીએ તો બજાજ ઓટો અને હીરો મોટો માટે તેઓએ 5થી લઈને 11% જેટલા અનુમાન કટ કર્યા છે EPSના અને ટીવીએસ મોટર્સમાં 2થી લઈને 3% જેટલા અનુમાન કટ કર્યા છે. ઓછા વોલ્યુમને કારણે હીરો મોટો અને બજાજ ઓટો માટે અનુમાનમાં વધુ ઘટાડો કર્યો છે અને ટીવીએસ મોટર્સમાં અનુમાન ઓછા વોલ્યુમના કારણે કટ કરવામાં આવ્યા છે પણ PLI બેનિફિટ્સ દ્વારા સપોર્ટ મળી શકે છે એવું તેઓને લાગી રહ્યું છે. એટલે જો ખાસ કરીને અહીંયાથી આવનારા સમયમાં અહીંયાથી વોલ્યુમ ગ્રોથ થોડોક મ્યુટેડ રહેવાનું એક અનુમાન છે. CAGR ગ્રોથ પણ 10%ની આજુબાજુ રહેવાનું અનુમાન છે. આભાર શ્રદ્ધા અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા બદલ. ખાસ કરીને નીરવજી, તમારી પાસે આવી ટુ વ્હીલર સેગમેન્ટ એક એવું સેગમેન્ટ છે કે જ્યાં આગળ ખાસું એવું અંડર પરફોર્મન્સ આપણે છેલ્લા અમુક સમયની અંદર જોયું છે ને આ બધા સ્ટોક તેમના રિસન્ટ હાઈથી ખાસા એવા ઘટી પણ ગયા છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો જે રીતથી અહીંયા થોડાક ડાયનામિક્સ હવે ચેન્જ થઈ રહ્યા છે સેક્ટરના? ટીવીએસ મોટર્સનો માર્કેટ શેર વધી રહ્યો છે. હીરો મોટો જે અત્યાર સુધી એક મોટો લીડર હતો ત્યાં આગળ થોડાક માર્કેટ શેરની અંદર હવે ડેન્ટ આવી રહ્યો છે. કઈ રીતે ખાસ કરીને આ બદલાયેલા લેન્ડસ્કેપને જોવું જોઈએ? યસ, એબ્સોલ્યુટલી. સી, અગર આપણે લાસ્ટ વીકની પણ વાત કરીએ તો પ્રિસાઇસલી સેક્ટર બાય સેક્ટર મેં ક્લિયરલી મેન્શન કર્યું હતું કે ઓટો એઝ અ સેક્ટર ના જે નંબર્સ આવશે Q4ના એ બહુ જ સબડ્યુટ રહેશે. જે ગ્રોથ અમને દેખાઈ રહ્યું છે એ 1 to 2% ઓવરઓલ દેખાઈ રહ્યું છે અને એસ્પેશિયલી એમાં જે પેસેન્જર વ્હીકલ્સ છે એન્ડ જે ફોર વ્હીલર્સ છે ત્યાં અમને થોડું લાગે છે કે ઓવરઓલ સ્પેસ થોડું બેકફૂટ પર રહેશે કેમ કે અર્નિંગ્સ ગ્રોથ નથી, વોલ્યુમ ગ્રોથ નથી. સો ઓબ્વિયસલી ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ આપણે જોયું છે કે જે રેલી હમણાં આપણે જોઈ લાસ્ટ 15-20 દિવસમાં ઓલમોસ્ટ 1,500થી 2,000 પોઈન્ટની જે રેલી થઈ છે એમાં તમે ક્લિયરલી જોઈ શકો છો કે ઓટો હજી પણ બેકફૂટ પર છે અને કોઈ એવા સ્ટોક્સ વધારે ચાલ્યા નથી. સો ક્લિયરલી માર્કેટ ઇઝ વેઇટિંગ ફોર Q4 નંબર્સ એન્ડ ધી કોમેન્ટ્રી ઓફ ધી મેનેજમેન્ટ કે આગળ જઈને જે આ ટેરિફ વોર પણ ચાલી રહ્યા છે એના પણ ગ્લોબલી ડોમેસ્ટિક કન્ઝમ્પશન પર કેવા અસર પડશે, ઓટો કોમ્પોનન્ટ્સ પર કેવા અસર પડશે, રો મટીરિયલ્સ પર કેવા અસર પડશે એન્ડ ઇવેન્ચ્યુઅલી જે વોલ્યુમ ગ્રોથ એકચ્યુઅલમાં થવું જોઈએ એ થશે કે નહીં થાય. સો ક્લિયરલી થોડું કોશિયસ રહેવું બેટર છે. એઝ ફાર એઝ ટુ વ્હીલર્સ આર કન્સર્ન, ડેફિનેટલી થોડું બેટર સ્પેસમાં છે એઝ કમ્પેર ટુ અધર વર્ટિકલ્સ લાઇક પેસેન્જર વ્હીકલ્સ એન્ડ અધર્સ. કેમ કે બે રેટ કટ્સ આપણે જોઈ છે, RBIએ કરી છે અને ધીરે ધીરે કરીને આપણે જોઈએ છે કે રૂરલ એઝ વેલ એઝ અર્બન કન્ઝમ્પશન ઇઝ પિકિંગ અપ. સો અગર ડિમાન્ડ રિવાઇવ થશે એન્ડ વોલ્યુમ ધીરે ધીરે પિકઅપ થશે તો અમને એમ લાગે છે કે ટુ વ્હીલર સ્પેસ વિલ બી ઇન અ સ્વીટ સ્પોટ. TVS મોટર્સ ડેફિનેટલી આપણે એક સારી રેલી જોઈ છે ઓફ લેટ એઝ કમ્પેર ટુ ઓલ અધર સ્ટોક્સ એક આઉટ પરફોર્મર રહ્યો છે. બટ ફોર એઝ ફાર એઝ અધર ટુ વ્હીલર કંપનીઝ આર કન્સર્ન, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ બધા થોડા લગાટ રહ્યા છે. તો અમને એવું લાગે છે કે TVS મોટર્સ અને બજાજ ઓટો સાથે રહેવું જોઈએ અત્યાર માટે. બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવવી જોઈએ. Q4ના નંબર્સ આવે પછી આપણે જોશું કે કેવા નંબર્સ આવ્યા છે એન્ડ ધેન પ્રોબેબલી વિલ ટેક અ કોલ. બટ ઓવરઓલ ઓટો સ્પેસમાં થોડું કોશિયસ રહેવું બેટર છે.
ઓકે, તો આ વ્યૂ ઓવરઓલ ઓટો સ્પેસ માટે બનતો દેખાઈ રહ્યો છે. થોડું કોશિયસ રહેવાની જરૂર છે અને ટુ વ્હીલર સ્પેસમાં પરિણામ આવ્યા બાદ કંપનીઓ પર ફોકસ રાખવાનો રહેશે. પણ ઘટાડે ખરીદારીનો વ્યૂ બની રહ્યો છે ટીવીએસ મોટર, બજાજ ઓટો આ બંને માટે. ઓટો સ્પેસમાંથી જો નીરવજી ખાસ કરીને સોમિલજી M&Mની વાત કરી લઈએ, કારણ કે અહીંયા જે તેજી સાથેનું કામકાજ થઈ રહ્યું છે, લગભગ 2% આસપાસની તેજી બનતી દેખાઈ રહી છે અને 50 દિવસની મૂવિંગ એવરેજનો સપોર્ટ લઈને સ્ટોક અત્યારે આગળ વધી રહ્યો છે. M&M માટે ચાર્ટ કઈ રીતે જોઈ રહ્યા છો? M&M માં ખાસ કરીને અગર તમે બીજા બધા સ્ટોક્સ જુઓ તો થોડાક લગાડ છે અને વીકનેસ દેખાઈ રહી છે, પણ M&M એ 20 ડેલી મૂવિંગ એવરેજ, 40 ડેલી મૂવિંગ એવરેજ અને 200 ડેલી મૂવિંગ એવરેજની ઉપર અત્યારે બ્રેકઆઉટ આપી દીધો છે. એક ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇન છે એની ઉપર પણ બ્રેકઆઉટ આપ્યો છે અને જે મોમેન્ટમ ઇન્ડિકેટર્સ છે એ બાયમાં છે. તો મને લાગે છે કે આનું જે અત્યારે ફ્રેશ બાઇંગ તો હું સજેસ્ટ નહીં કરું, પણ અહીંયાથી એટલીસ્ટ મિનિમમ જે ટાર્ગેટ છે એ 2900 ની આસપાસના ઇન ધ વેરી શોર્ટ ટર્મ મને ટાર્ગેટ્સ લાગી રહ્યા છે અને નીચેમાં સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ લગાવવાનું 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પર, જે અરાઉન્ડ 2734 છે. એની નીચે જાય તો આ એક સ્ટોપ લોસ છે, એની નીચે જાય તો વીકનેસ વધી જશે, કેમ કે ઓવરઓલ તમે જુઓ તો ટાટા મોટર્સ અને મારુતિ આ બે સ્ટોક ઓલરેડી વીક લાગી રહ્યા છે. એટલે આની અંદર થોડુંક ધ્યાન રાખીને પછી કોશિયસલી ટ્રેડ કરવું. એટલે જો ખાસ કરી